ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे उने मारू तजे तो मरे नहीं तारण मेरा मुझ में कुछ ना है जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे तू मेरा बोलिए सदगुरु महाराजनी સત્પુરુષનું યોગબળ એટલે સત્પુરુષને મળવામાં અથવા સત્પુરુષો આપણને મળે અથવા સત્પુરુષોનો એકય રીતે પણ સંગ થાય એમાં આખા વિશ્વનું કલ્યાણ છે. બોલવું સમજાય છે? હરિગુરુ સંતો ભક્તો અને કોઈ સિદ્ધ પુરુષ કે મહાપુરુષ કે સત્પુરુષનો સંગ માત્રમાં એના સંગ માત્રથી આખા વિશ્વનું કલ્યાણ છે, મારું અને તમારું બેનું નહીં. હરિ ગુરુ સંત મહાપુરુષ અને સત્પુરુષો તમને એક વાત કહું, તમે અહીંયા આવ્યા તો તમને શાંતિ લાગે છે? લાગતી હોય તો જ કેવી? ખોટે ખોટી આ ન કરવી. તમને એમ લાગે છે કે અહીં કંઈક શાંતિ જેવું છે, કંઈક સુકૂન થાય છે, કંઈ ચૈતન્ય તત્વ તમારી અંદર બિરાજે છે, એને આનંદ આવે છે, એવું કંઈ લાગે છે? એટલે મહાપુરુષ એમ કહે છે, શાંતિ પમાણે એને સંત કહી. કૃષ્ણએ કીધું આચરણમાં હોય કહેજો. તો અહીંયા હરિગુરુ સંતો અને સત્પુરુષોની હાજરી છે. અહીંયા આ જગ્યા રહી ભગવાન આ દિવ્ય ભૂમિ બની ગઈ છે.
અહીંયા વિશ્વના તમામ સત્પુરુષોની હાજરી છે, વિશ્વના તમામ સત્પુરુષો. પછી બુદ્ધ લ્યો, મહાવીર લ્યો, ઈસુ લ્યો, પૈગંબર લ્યો, મહાઅવતાર બાબા લ્યો, રામકૃષ્ણ પરમહંસ લ્યો, યોગાનંદ લ્યો, કબીર લ્યો, મીરા લ્યો, નરસિંહ લ્યો, હરિ લ્યો, ગુરુ લ્યો, સંતો લ્યો, કૃષ્ણ લ્યો, રામ લ્યો, યશોદા લ્યો, હનુમાનજી લ્યો, કોઈ પણ સત્પુરુષ, નવનાથ, સિદ્ધ, 84, દત્ત, દિગંબરા, અહીંયા તમામ સાધુ, સંતો, ઓલિયા, પીર, પૈગંબરો બધાની હાજરી. અને જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તમામ દેવ દેવી દેવતા હાજર હોય. જ્યાં પરમાત્માનું નામ લેવાતું હોય, જ્યાં ભજન થતું હોય, જ્યાં સત્સંગ થતું હોય, જ્યાં હરિહર હાલતું હોય, જ્યાં હરિગુરુ સંતોનો વાસ હોય, જ્યાં આદ્ય શક્તિ વિરાજતી હોય, ત્યાં તમામ દેવ 33 કરોડ દેવતા હાજર છે. અને એ બધા એવા છે કે જે સદગુરુના દરબારમાં, સત્પુરુષના દરબારમાં અને સંતોના દરબારમાં દરેક જીવનું કલ્યાણ કરે છે. એ જીવ માત્રનું કલ્યાણ કરે. બાપભાઈ તમે કાંઈ કયો કે ન કયો, તમે કાંઈ કરો કે ન કરો, ગેરંટી મારી તમે અહીં આવી ગયા ને તમારી બંદગી સ્વીકારાઈ. તમે કાંઈ ન કરો ને, કાંઈ ન કરો ને તો તમારી અંદરની જે સ્થિતિ છે ને એ મંગળમય બને, કલ્યાણકારી બને. સંસારની બાજી છે, એમાં તો સુખ દુઃખ રહેવાનું. સુખ દુઃખ આવે ને જાય, તમારા રામને સિદ્ધને ભૂલી જાય. આ સંસાર છે એને હું તમને કહું, તમને પ્રભુના ભજન તરફ, સત્સંગ તરફ, ધ્યાન તરફ, સ્મરણ તરફ તમને પ્રેમ જાગે છે? સંતો, મહાપુરુષો અને સત્પુરુષો એ પ્રેમની મૂર્તિ હોય, એ ખુદ આખી પ્રેમની મૂર્તિ બની ગયા હોય. સંતો, સદગુરુ, સત્પુરુષ અને મહાપુરુષો એ પ્રેમની મૂર્તિ હોય. એની અંદરથી નિરંતર પ્રેમ વહેતો હોય. ગુરુ પૂનમ હતી ને તો હું તમને કહું, જેમ છે એમ કહું છું, બાપા ખોટું નહીં બોલું. આ બોડી રહ્યું ને એમાંથી ધોધ વહેતો હતો. આ શરીર હોય ને એમાંથી એક આમ પ્રવાહ, એટલો બધો પ્રવાહ વહેતો હતો ને, મેં કીધું આમાં ધોધ તો જો વહે. ગુરુની કેટલી કૃપા છે. તમે વિચાર કરો, તમારી અંદરથી કઈ વસ્તુ નિરંતર વહે છે. જેમ છે બોલું, ખોટું બોલું. આમ જો તમે એક પરમાત્મા ઈસુ ભગવાન કહેતા કે હું પરમાત્માનો દૂત છું. ઈસુ ભગવાન બહુ સરસ બોલ્યા. એ કે હું પરમાત્માનો દૂત છું, હું સત્ય વસ્તુ આપવા આવ્યો છું. કોઈ એમ કહેતું, મને એક મહાપુરુષ હતા ઓશોમાં, એ મને કહેતા ઈસુ ભગવાનના કપડાને કોઈ અડી જાય ને તો કેન્સર મટી જતું. ઈસુ ભગવાન એવી નજર કરતા ને કોઈના આમ તો મરેલો ઊભો થઈ જાય. તમે એમ જ છો. તમારું ભજન, તમે કોઈના ઉપર દ્રષ્ટિ કરો ને તો મરેલો માણસ ઊભો થઈ જાય. સદગુરુ કી મહિમા મળી, નાની જનગત પાવે, જગત પાવને પ્રતિમા ગુરુદેવ કહાવે. તમે એમ જ છો, પણ તમારી પાસે ઉર્જા ક્યાં? તમારી પાસે તાકાત ક્યાં? તમારી અંદર સ્થિરતા ક્યાં? તમારી અંદરનું તમે પરમાત્મા તમારી અંદર
તમે ક્યાંથી જો એક વસ્તુ યાદ રાખો. છે તો એની જ સત્તા. માનો ન માનો, કબૂલ કરો ન કબૂલ, સત્તા તો ઓટોમેટિક એની જ છે. હવે તમે ટચ કઈ જગ્યાએ થાવ છો? લૌકિક વાતાવરણમાં છો, અલૌકિક સ્થિતિમાં છો, અથવા કોઈ સત્પુરુષને ખાલી તમે અહીંયા આવીને બેહો ને તોય કલ્યાણ. ખાલી મુન્ના તું અહીંયા આવી જા ને, તારા શરીરના સેલ હોય ને ત્યાં ખબર. ખોટું નથી બોલતો બાપ. કૃષ્ણએ કીધું જે આચરણમાં હોય ને એ બોલ. મને તો માનો કે ન માનો, મને એવો આનંદ આવે છે આગળમાં. કારણ કે કાંઈ બંધન નહીં, કાંઈ ચિંતા નહીં, કાંઈ કરવાનું નહીં, બસ હરિભજન. સંતો, મહાપુરુષો, બુદ્ધ પુરુષો, જાગૃત પુરુષોનો સત્સંગ સાંભળું અને કાંઈ એ લોકો મને ઉર્જા આપે. અને આ ઘરમાં દિવ્ય વાતાવરણ, કોઈ જાતનું કોઈ બીજું વાતાવરણ જ નહીં. ત્યાં બધું સમજાવે, શાંતિ ક્યાંથી આવે? કૃષ્ણએ ગાયું, પ્રભુ ભક્તિ વધે અમારી પુરાણીમાં જેવી, હરિવલ્લભ આશીષ દેજો અમને એવી. જો એવું ન કીધું માયા અમારી વધે. યાર મેળ જ નથી ખાતો, ગાવું કેમ? જો રૂપિયા આમાં જો એ નહીં મેળ ખાય, એ પડે જ નહીં કોઈ દી. સંસાર અમારો વધે નો મેળ ખાય ભાઈ, એ કડી જ મેળ નો ખાય. પણ જો આ તમે ગાવ, પ્રભુ ભક્તિ વધે અમારે પૂરણીમાં જે, મીઠું લાગે, શોભે ખરી, અને ઈ સ્થિતિમાં આવે. તો કે તો પાછું કોને કીધું? હરિવલ્લભ. જો દાવો નથી હો, માલિકી નથી. હરિવલ્લભ આશીષ દેજો મને. બાપભાઈ રૂડા હું કામ લાગે ખબર છે? કે પરમાત્માનું ભજન કરે ને એટલે રૂડા લાગે. ગોરધનભાઈ રૂડા હું કામ લાગે? તો કે સત્સંગ કરે ને એટલે. ખરેખર તો આપણી અંદર એની સત્તા. આ બબલું સારું ક્યારે લાગે? બબલું ભજન કરે છે ને એટલે સારું લાગે છે. હમણાં જો આડાવડું કઈ ખોટા કામ કરે ને તો સારું ન લાગે. તો એમ થાય કે સારું નો. તમે એક કામ કરજો, તમે કોઈ એવું કર્મ કરજો જે ન કરવું જોઈએ. તમારો અંદર વાળો છે ને એ જ ના પાડશે, આ ન કરાય. તમારી જ અંદર પરમાત્મા તમને ના પાડશે. પછી તમે 60 વર્ષના હો, 70 વર્ષના હો, જુવાન હો કે નાનું બાળક હો, એવું કઈ નથી. 70 વર્ષના કઈક ભૂલ કરે ને તો એને એમ થાય કે આવું ન કરે. આપણને અંદર વાળો જ ના પાડે. તમારી અંદર પરમાત્મા છે. तुझ में राम, मुझ में राम, सब में राम समाया, सबसे कर ले प्यार, जगत में कोई नहीं है पराया रे. तुझ में राम. કેવું આપણે બોલીને તો શાંતિ થાય. तुझ में राम, मुझ में राम, सब में राम समाया, सबसे कर ले प्यार, जगत में कोई नहीं है पराया रे. तुझ में राम. મનુષ્ય જન્મમાં પ્રભુ ભજન ન થાય તો મનુષ્ય જન્મ કેળે ગયો. જા મુખ સે હરિ નામ ન ભૈજા, તા મુખ મેં ધૂળ પડી, ધૂળ પડી. મનુષ્ય જન્મ અનંત જન્મોના આપણા ઉપર, અનંત જન્મો, અનંત જન્મોની કૃપા. તમે વિચાર કરો યાર, આ છેલ્લે જ કે આ જીવની ગતિ શું થાય? પ્રભુ નામ જ
તમે વિચાર કરો, મનુષ્ય જન્મમાં હરિભજન ન થાય, હરિગુરુ સંતો સત્પુરુષો અને મહાપુરુષોનું ભજન ન થાય તો એ મનુષ્ય જન્મ છેલ્લે ડચકે. આ મતિ કેવી હશે? તમે વિચાર કરો, શાંતિથી વિચાર કરો, કોક વાર વિચાર કરો શાંતિથી કે આવો અનમોલ મનુષ્ય જન્મ, આવું અમૂલ્ય મનુષ્ય જીવન, અને મનુષ્ય જીવન મળ્યા પછી જો હરિનું નામ ન લેવાય અને એ આપણા હૃદયમાં ઉતરે એ રીતે, આપણા જીવનમાં આચરણમાં આવે એ રીતે, આપણી અંદર સ્થિતિમાં એ બને એ રીતે, બાપા ખાલી વે કરી નહીં. અમારા બાપભાઈ ધૂન બોલાવે ને, ધૂન ચગે જ, કાંઈ ઘટે જ નહીં. કૃષ્ણ ધૂન બોલાવે એટલે ધૂનમાં કાંઈ ઘટે જ નહીં. ગુરુ મહારાજ બોલાવે ના બેટા. તમે આ મનુષ્ય જીવન છે એ પરમાત્માના ભજન વગરનું મનુષ્ય જીવન ખરેખર, હું તમે માનો કે ન માનો, નકામું. ખરેખર મને રજા પાડવા જેવી નથી. માન ન માન, તું સ્વતંત્ર. તો હું તો ખાલી સહજ બોલું છું. શરીરને તકલીફ હોય એટલે એમાં કાંઈ બોલાય નહીં આપણે, પણ મારે ક્યાંક ભજનમાં સત્સંગમાં જવું પડે એટલે ઠીક છે, વાત અલગ છે. બાકી जहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ तुम, वहाँ पर नित्य जाओ तुम, हमें फुर्सत नहीं कह कर ये मौका मत गुमाओ तुम, ये मौका चादे भगवान नहीं, ये मौका मत गुमाओ. સત્સંગ, પરમાત્માનું ધ્યાન, સ્મરણ, શુદ્ધ વિચાર, શુદ્ધ જીવન બને જેટલું હલાય. કારણ કે તમારી કરણી, તમારું જીવન, તમારી રહેણી એ તમારું પરિણામ. આજે મારા અંદરની સ્થિતિ મારે કેળવવી હોય તો મારે સત્પુરુષોનો, સદગુરુનો સંગ કરવો પડે. જ્ઞાન આપજો, ભૂલ ન કરતા. ભાગ બડે જહાં સંતો પધારે, आवत संतो को आदर दीजे, चरण धोय चरणामृत. તમારે ઘરે સાધુ, બ્રાહ્મણ, કોઈ સંત, કોઈ ભક્ત આવે ને તો એનો વિવેક કરવો પડે. તમારે આંગણે કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સાધુ આવે, કોઈ સંત આવે અથવા ગમે એ આવે તો તમારો વિવેક તમારે ચૂકવવો જોઈએ નહીં. એની સાથે એને વંદન કરી અને એને આવકાર દેવો પડે. તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. આમ તો મહાપુરુષો છે ને એકાંતમાં વધારે રે, કારણ કે એનું ધ્યાન ભજનમાં હોય, એની સુરતા પરમ તત્વ પરમાત્માને લાગેલી હોય. તમારી સુરતા આખા દિવસમાં પરમ તત્વ પરમાત્માને કેટલી વાર લાગેલી રહે છે? કેટલી વાર તમે તમારા આત્મકલ્યાણમાં સ્થિર થાઓ છો? કેટલી વાર તમે તમારા માટે સમય આપો છો? તમે તમારા માટે સમય કેટલી વાર આપો છો આખા દિવસમાં? આખા દિવસમાં
એક ઘડી તમે સાહેબને સંભાળો, સાહેબને સંભાળો, નહીતર જમણો ઝપાટો મારી જાશે, ઓચિંતાનો કાળીંગો આવી જાશે, ચોખાનો ધરનારો નર તું નથી રેવાનો રે, એ સિર પર સતગુરુ ધાર, સતગુરુજીને ધારશો ત્યારે આ જન્મ મરણ ભય ટાળો ભાઈઓ, જન્મ મરણ ભય ટાળો. એ આટો ખાવા હવે નથી આવું, ફેરો ફરવા હવે નથી આવું, આ અવસર છે છેલ્લો. તમે શાંતિથી તમારા ઘરમાં એટલે તમારા આત્મ સ્વરૂપમાં કેટલી વાર બેહો છો? શાંતિથી આવ, શાંતિથી તમે તમારા આત્મ સ્વરૂપમાં કેટલી વાર બેહો છો? રહ્યો છો ને? કારણ કે એમાં અનંત જીવનું કલ્યાણ છે. તમારું તો છે, ભૂલ ન કરતા. ખરેખર હૃદયથી બોલું છું, પ્રભુ ભજન છોડવા જેવું નથી. સુખમાં સુખ મારે એક નામ, નાવે નિજ નામને સમાના, ભગતિના દાન ગુરુ મારા દેજી, હે પદ દેવન કા દેવા, સુખમાં સુખ મારે નિજ નામ. આપણા ખૂબ પુણ્યનો ઉદય હોય ને, ખૂબ પુણ્યનો ઉદય થાય ને ત્યારે હરિગુરુ સંતનો સંગ થાય. એથી વધારે ઉદય થાય ને તો કોઈ સદગુરુનો સંગ થાય. એથી વધારે આપણા પુણ્યનો ઉદય થાય ને તો આત્મજ્ઞાન થાય. એથી વધારે ઉદય થાય ને તો આપણે આપણા નિજ સ્વરૂપમાં રહી શકીએ. એથી વધારે ઉદય થાય ને તો તમે આખા વિશ્વનું મંગળ વિચારી. એથી આવુંથી વધારે ઉદય થાય ને એટલે કોઈના પ્રત્યે તમને રાગ દ્વેષ ન હોય, કોઈના અવગુણ જોવા ન ગમે, અને તમને એક જ પ્રાર્થના થાય, અમારો. એવું હોય નહીં. જ્યોતિબેન કહેતા સંતો મહાપુરુષોમાં હોય નહીં, પણ છતાં એમ કે અમારો પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, समदर से है नाम तिहारो, चाहे तो पार करो हमारो, अवगुण चित ना धरो. એઠા બેહી જવામાં, શરણાગતિમાં, સમર્પણમાં અને સત્પુરુષોના સંગોમાં જે આનંદ છે ને એ આનંદ અભિમાન કરવામાં. હું કાંઈક છું, એક મહાપુરુષ હમણાં હું સાંભળતો હતો ને સત્સંગ,
એ કે કોઈ એમ અહમ કરે કે હું કંઈક છું એવું કંઈ છે જ નહીં. હું જેવી કોઈ વસ્તુ છે જ નહીં. કદાચ કોકને હોય તો મને વાંધો નથી, કારણ કે એક મહાપુરુષ એવું બોલ્યું. હું સત્સંગ સાંભળતો હતો, એ મહાપુરુષ કે હું જેવું કાંઈ છે જ નહીં. એ કે ડુંગળીના ઓલું હોય ને ડુંગળી, એના ફોતરા કાઢો ને એટલે ઉપરની છાલ તો વાંય કાંઈ ન વધે, કાંઈ છે જ નહીં. હું રહે ક્યાં? સદગુરુ કહે છે તું પરમાત્મા છો, બરોબર ને? બરોબર, તું બ્રહ્મ છો, તું પરમાત્મા છો. પણ જ્યારે મૂળ સ્થિતિમાં આવશે ને ત્યારે એ નહીં હોય. પોતે હમાઈ જાય, પોતાનું અસ્તિત્વ નહીં રહે. જ્યારે એ પરમાત્માની મૂળ સ્થિતિમાં આવશે ને ત્યારે પોતે નહીં હોય. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે જ્યારે તમને મૂળ સ્થિતિમાં તમે આવો ને પછી તમારું શરીર જ ન રહે, શરીર તમારું છૂટી જાય. બાપભાઈ, તમે પરમાત્માની મૂળ સ્થિતિમાં જાઓ ને એટલે તમે શરીર તમારું રહે નહીં, ફાટી જાય. મચ્છી ખાવ છું એમ મચ્છી એ કે હું મચ્છી મૂકીશ ને એટલે હું 2 દી કે આ શરીર છોડી દઈશ, કે 2 દી નહીં દી મારું એ કે એમાં આસક્તિ છે ને એટલે મારું શરીર છે એ કે એ છોડીશ ને પછી એમ લખ્યું કે એને 2 દિવસ ખાવાનું છોડ્યું ને શરીર છોડ્યું એ કે હું જેથી મૂકીશ ને પછી હું 2 દિવસ મારું શરીર નહીં દઉં. તમે પરમાત્માની અંદરની પૂર્ણ સ્થિતિમાં આવો ને, જો ભાઈ એક વસ્તુ યાદ રાખો, સંસારની બાજીનો સ્વીકાર કરો અને પરમ તત્વ પરમાત્મા તરફ ગતિ કરો. ગતિ એટલે ક્રિયા નહીં. પછી ક્રિયા કરો તોય ભલે નારાયણ જિન કે હૃદય में સો કછુ કર્મ કરે તોય વાંધો નહીં, યા ના કરે નારાયણ જિન કે હૃદય. બસ તમે કોઈ ક્રિયા કરો ને એની હારે કાંઈ મતલબ નથી, અને ક્રિયા કાંઈ ન કરો ને તો એની હારે મતલબ નથી, કારણ કે તમારી અંદરની સ્થિતિ નથી. સમયનો દુરુપયોગ ક્યારેય ન કરવો. તમને પરમાત્માએ 24 કલાક આપી છે, એમાં 1 મિનિટ વધશે નહીં અને 1 મિનિટ ઘટશે નહીં. શાંતિથી તમારી અંદર તમારા ભજનમાં રહેવાય એટલી વાર રહ્યો. શું કામ એનો દુરુપયોગ કરો છો? તમારા જીવનનો તમે સદુપયોગ કરો. તમારા હાથમાં તમારું જીવન છે, એને કઈ બાજુ લઈ જવું એમાં કોઈનો અધિકાર નથી, કોઈનું ન હાલે. તમારા હાથમાં છે, તમારું હાલે. અમારે આજે એક છોકરાને બોલાવવાનો હતો તો મેં કીધું એ નહીં માને, નહીં આવે. જો બાપભાઈને આજે મેં કાંઈ આમંત્રણ નહોતું આપ્યું, તો બાપભાઈને આવવું હતું એટલે એ આવ્યા, એ ન આવવું તો મારું કાંઈ ન હાલે. એનો અર્થ એ થયો કે બાપભાઈનું જીવન સ્વતંત્ર છે, એને કઈ બાજુ વાળવું ને એના હાથમાં છે. સત્સંગમાં એ વાળી શકે અને કોઈ વ્યર્થ પોતાના જેનો કોઈ સાર્થકતા નથી એવી વાતોમાં એ જીવનને વાળી શકે. તમારા જીવનના તમે માલિક છો, એનો સદુપયોગ કરો. પરાણે નહીં, બળજબરીથી નહીં, થાય એટલો. શું કહેવા માંગો સમજાય? પરાણે નહીં. તમારા જીવન ઉપર તમે કોઈ દિવસ બળાત્કાર કરતા નહીં, હું ના પાડું છું. તમારા જીવન ઉપર નહીં અને કોઈના ઉપર નહીં, બળાત્કાર કોઈ દિવસ કરવો નહીં. આ વાક્ય હું ઘણી વાર બોલ્યો છું. મહાપુરુષો કોઈ દિવસ કોઈની ઉપર બળાત્કાર ન કરે, કોઈની ઉપર નહીં. એ મહાપુરુષોનું લક્ષણ નથી, સત્પુરુષોનું લક્ષણ નથી. प्रेम से मनाना, हरिगुण गाना, गुरु रूप का दर्जाना. એટલે મારા વાલા, મારો અંદરનો ભાવ છે
આજે કૃપા છે, બધાય થોડો થોડો લાભ આપે, ભલે થોડીક વાર વધારે લાગે, આપણે આનંદ કરશું. એટલે બધાય થોડું થોડું લાભ આપે. ગોરધનભાઈ થોડો સત્સંગ આપો. સંતોની ક્ષણને અનાજનો કોણ હા, બગાડે છે. સંતોની ક્ષણ ન બગાડવી અને અનાજનો કણ ન બગાડવો. એટલે આપણે ગોરધનભાઈને કહી તમારો સમયનો સદુપયોગ થાય, અમે એનો સદુપયોગ કરી, અમને લાભ મળે, દરેકને લાભ મળે. જો ડંકો હોય બોલો સદગુરુ મહારાજ.